Hello. Okay. Hi. Lamp can બંધ છે. Finally, after a lot of adjustments and getting used to this room now, we are finally ready. Ajay, I'm a little, jittery because I have this really nice audition and I'm very well prepared. But nervousness and last minute anxiety તો રહેવાની થોડી, which I think helps you in performing better. તો આપણે આજે આરામથી શાંતિથી તૈયાર થઈશું because I don't want to be like, speed up version of myself. What do I need? I need some rest. I need some work as well. ખરું આપણું મગજ ચાલતું હોય છે નહીં અમુક વખતે કે જ્યારે ભગવાનની દયાથી બહુ જ બધું કામ હોય ત્યારે એવું લાગે કે ઓ માય ગોડ આઈ એમ સો વર્કડ અપ એન્ડ ધીસ એન્ડ ધેટ. અને જ્યારે કંઈ જ કામ ના હોય, આઈ એમ ટોકિંગ અબાઉટ ફ્રીલાન્સર્સ, ત્યારે એવું થાય કે ભગવાન બસ હવે બહુ કરી, આટલું બધું બી ફ્રી નથી રહેવું મારે લાઈફમાં, હવે કંઈક કામ આપો. ના? As usual, we are going to keep it very simple and light today because I like my skin. And thank you for appreciating me so much. This is the new room for this is the new room for vlogging because it has good light. I also feel that the main reason is phone આવી ગયો સ્પેમ કોલ્સ આજકાલ બહુ વધી ગયા છે, like insanely વધી ગયા છે. What was I saying? Yes, I basically live in Mumbai, so this is like my studio room. કેરેક્ટર પ્રેપ પણ કરવાનું છે, ઘણું બધું પ્રેપ કરવાનું છે આપણે. સો મારું મગજ આજે 3-4 જગ્યાએ ચાલે છે. બટ ગેસ વોટ, દેટ્સ હાઉ ઇટ ઇઝ. વી શુડ બી જસ્ટ ગ્રેટફુલ. રોજ એટલીસ્ટ હું તો રોજ ભગવાનનો પાડ માનું છું કે મને જે લાઈફ આપી છે, કે હું જેટલી બિઝી છું એના માટે થેન્ક યુ વેરી મચ. યસ, અમુક વખતે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે પ્લીઝ થોડું રેસ્ટ આપી દો. મેઇન મને આજે રિયલાઇઝેશન એ થયું હતું કે કામ એટલું બધું કરો કે તમે ઈચ્છો ત્યારે રેસ્ટ લઈ શકો એન્ડ નોટ ધી અધર વે રાઉન્ડ, કે તમે પછી કામ કરવામાં એટલા બધા લેઝી થઈ જાઓ કે ભગવાન બી તમને કે ઓકે આરામ જ કરો હવે. સો મેં આજે એક બહુ જ સરસ એક બેન છે મેકઅપવાળા બેન, એનેસ્થેસિયા બેવરલી હિલ્સ. સો એમના વન ઓફ ધ ઇન્ટરવ્યૂઝમાં મેં જોયું હતું કે એટલું બધું કામ કરો લાઈફમાં, ગમે એટલા પૈસા આવી જાય તોય તમને એવું લાગે કે હજી મારે રેન્ટ ભરવાનું બાકી છે, આઈ નીડ ટુ વર્ક મોર. દેટ્સ હાઉ યુ વિલ બી મોર સક્સેસફુલ એવરી ડે. ઓબ્વિયસલી દેટ ડઝ નોટ મીન કે તમે બહુ વર્કડ અપ થઈ જાઓ એન્ડ ઓલ ઓફ દેટ, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ, ઓલ્સ વેલ વેન ઇટ એન્ડ્સ વેલ. જગ્યા બદલી બટ ફોર ધ બેટર ઓફ ઇટ. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, જે થાય એ સારું થાય. જો કે આ બી મારું ઘર જ છે. વાય એમ આઈ ટોકિંગ લાઈક ધીસ? સિદ્ધાર્થ જોશે તો અને બિચારાને એવું થશે કે કેમ આવું બોલે છે. ઓકે, ડન વિથ માય મેકઅપ. યે, આઈ ફીલ દરેક ઘરમાં આવી લાઇટ આવી જોઈએ. લાઇટ ઇઝ સમથિંગ દેટ મેક્સ માય મૂડ. સો આઈ જસ્ટ રિયલાઇઝ કે મેં આજે કેમેરામાં જોયું જ નથી, હું તો મારી સામું જોતી હતી. આઈ લવ માય સેલ્ફ. યે, હેર ઇઝ ડન ટુ. I'm not sure if you could see, but I like it. Very Parisian per se. I hope it's not too messy. I have my मैं अपनी favorite हूँ moment like 100 times a day. How are these, by the way? Too big or not? It's a very shadi kind of a look. Yay! I think we're done. And I think no option કંઈક રાખવું જોઈએ મારે. It might be a little too big, no? Let's not think too much. How do I show you the full look? Third world problems. Here we are.